પણ કાલે હાઈકોર્ટના સરકારી વકીલે જે નિવેદન આપ્યું એનાથી ભાજપનો ભાંડો ફૂટ્યો કે આખું ષડયંત્ર કરનાર ભાજપ છે. સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવી સજા કરાઈને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. ગઈકાલ 2 જુલાઈ ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસ બાદ તેમના જનસમર્થનમાં એક ભવ્ય રેલી યોજાઈ હતી. સારી એવી સંખ્યામાં લોકો આવ્યા હતા રેલીમાં, અને આ રેલીની અંદર જ જાહેરાત થઈ હતી કે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે જે એક મહિલા આરોપી છે, જેમનું 6 વર્ષનું બાળક છે, તેમને ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, અને આ જામીન મળવા પાછળ શું રહસ્ય છે તે ઉજાગર કરવામાં આવ્યું છે, અને આ મામલે તેમણે ભાજપ સરકાર ઉપર પસ્તાળ પાડી છે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે. ગઈકાલે 2 જુલાઈ 2026ના રોજ અમારા ધારાસભ્ય અને ગુજરાતના સૌ યુવાનોના લોકપ્રિય નેતા, આદિવાસી સમાજના યોદ્ધા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં સામાજિક રાહે ડેડિયાપાડામાં એક મોટા કાર્યક્રમનું આયોજન થયું. ગુજરાતભરના લોકોએ જોયું કે કેટલી વિશાળ સંખ્યામાં સ્વયંભૂ આદિવાસી સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો હાજર રહી અને ચૈતરભાઈ સાથે થઈ રહેલ અન્યાય અત્યાચારની સામે અવાજ ઉઠાવ્યો. ગઈકાલે જ્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજના, અને ગુજરાત જ નહીં, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, બધા જ બોર્ડર રાજ્યોમાંથી આદિવાસી સમાજના વિવિધ સંગઠનના આગેવાનો અને લોકો પધાર્યા હતા. જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું, અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા. અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી. મારા મોબાઈલમાં આવ્યું, મેં જોયું આખું. હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો વિરોધ કરવો નહીં, એને જામીન અપાવી દેવા. આ વાત કેટલી ગંભીર છે, બહુ જ ગંભીર બાબત છે. કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે. લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી. ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે. તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે. વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની. સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે. કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે. સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય. કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર જે સરકારી વકીલને જાણ કરે, અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે. પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો. અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે. કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં, પક્ષ પલટો કરવામાં એ માન્યા નહીં. તો એને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા, ખોટી FIRઓ કરવામાં આવી. એ પછી તે ચૈતર વસાવા પક્ષ પલટો કરવા માટે ભાજપમાં જોડાવા તૈયાર ન થયા.
તો અહીંયા ગૃહમંત્રીની સભાઓ થઈ કે હવે ચૈતર વસાવાને ચૂંટણીઓમાં હરાવી દઈએ. ગૃહમંત્રીની બે વખત સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવા નમતું ન મૂક્યું તો કેન્દ્રીય ગૃહમંત્રીની ડેડિયાપાડામાં સભાઓ થઈ. એ પછી પણ ચૈતર વસાવાએ સરેન્ડર ન કર્યું તો દેશના વડાપ્રધાનની ડેડિયાપાડામાં સભા થઈ. એ પછી પણ ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાયા નહીં. દેશના વડાપ્રધાન, દેશના ગૃહમંત્રી, રાજ્યના મુખ્યમંત્રી બધા જ લોકોએ ડેડિયાપાડામાં આવી ચૈતર વસાવાને ચૂંટણી હરાવવાની કોશિશ કરી. પણ ચૈતર વસાવાની લોકપ્રિયતા એટલી બધી અભૂતપૂર્વ છે કે આખી નર્મદા જિલ્લા પંચાયતની અંદર એક તરફી મતદાન કરી ચૈતરભાઈના નેતૃત્વમાં જિલ્લા પંચાયત બનાવી આપી. એ પછી ભાજપને એવું લાગ્યું કે ચૈતર વસાવાને ચૂંટણીમાં નહીં હરાવી શકાય, હવે એને અદાલતમાં હરાવવો પડે, જેલની સજા કરાવવી પડે. તો ષડયંત્ર થયું અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને, તો અદાલતમાં હરાવવા માટેનું ષડયંત્ર થયું. મારે સ્પષ્ટ રીતે ગુજરાતભરની જનતાને એમ કહેવું છે કે હાઈકોર્ટના સરકારી વકીલ એવું કહે છે કે એમને હર્ષ સંઘવી અને ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચના આપી ચૈતર વસાવાના કેસમાં. આ કેટલું વ્યાજબી છે? હાઈકોર્ટના વકીલો એ જો સીધા મુખ્યમંત્રીનું નામ લઈને, ગૃહમંત્રીનું નામ લઈને વાત કરતા થઈ જાય તો ન્યાયતંત્રની નિષ્પક્ષતા ક્યાં આવી? હાઈકોર્ટના સરકારી વકીલે એમ કહેવું જોઈતું હતું કદાચ કે સરકારની સૂચના છે, વિભાગની સૂચના છે, અધિકારીઓની સૂચના છે, એવું બોલે તો વાત વ્યાજબી હતી. પણ હાઈકોર્ટના સરકારી વકીલ નામજોગ કે હર્ષ સંઘવીએ સૂચના આપી, એનો અર્થ એ થયો કે હર્ષ સંઘવી હાઈકોર્ટની અંદર પણ હસ્તક્ષેપ કરે છે. કોર્ટ કચેરીના કામકાજમાં ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીનો હસ્તક્ષેપ છે, આવો અર્થ કાઢવાનો. આખા ષડયંત્રનો ભાંડો ફૂટ્યો છે કે ચૈતર વસાવાને અને અન્ય તમામ ખેડૂતોને નિર્દોષ હોવા છતાં પણ ફસાવવામાં આવ્યા છે. અને હર્ષ સંઘવીએ સૂચના આપી તો એક સુખવંતીબેન છૂટ્યા, તો હર્ષ સંઘવીએ બીજા બધાની સૂચના કેમ ન આપી? બીજા ખેડૂતો પણ નિર્દોષ છે, માત્ર સુખવંતીબેન નહીં. રમેશભાઈ છે, બલિરામભાઈ છે, શકુંતલાબેન છે અને જીતુભાઈ છે, આ બધા જ નિર્દોષ છે. આ બધાની સૂચના કેમ ન આપી? ખાલી એક વ્યક્તિ નહીં, આખો કેસ ખોટો છે, બધા જ આરોપી નિર્દોષ છે. પણ આજે ગુજરાતભરના આદિવાસી સમાજનું મારે એટલું ધ્યાન દોરવું છે કે ચૈતર વસાવાને ખોટા કેસમાં ખોટી કાર્યવાહી કરી જેલમાં પુરાવનાર લોકોના નામ ગઈકાલે સરકારી વકીલના મોઢે જ નીકળી ચૂક્યા છે. જનતા જાગૃત બને અને જે પાર્ટી ભાજપે ષડયંત્ર કરી ચૈતર વસાવાને જેલમાં પૂર્યા છે એ ભાજપ પાર્ટીને આદિવાસી સમાજ અને ગુજરાતના સૌ લોકો એવી સજા કરો કે આવનારી 100 ચૂંટણીઓ સુધી દેખાય નહીં. એવું કે છે કે ચૈતરભાઈની જે સજા થઈ છે એમાં સરકારનો કોઈ હાથ નથી કે સરકારનો કોઈ દોષ નથી, એમણે જે ગુનો કર્યો છે એના અકોર્ડિંગ એને સજા થઈ છે. ના, એટલે આમાં સરકારનો કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે. સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવી સજા કરાવીને જતા રહ્યા. શરમ આવી જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું બોલ્યા. વિડીયો બનાવ્યો એણે પોતે, મારા કહેવાથી થોડું કર્યું છે. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં, બીજું શું કહેવાનું. પણ કાલે હાઈકોર્ટના સરકારી વકીલે જે નિવેદન આપ્યું એનાથી ભાજપનો ભાંડો ફૂટ્યો કે આખું ષડયંત્ર કરનાર ભાજપ છે અને હાઈકોર્ટમાં પણ સૂચનાઓ આપ્યા કરે છે. સરકારને કોઈ અધિકાર નથી, નેતાઓને કોઈ અધિકાર. ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બરાબર છે, પણ સીધી રીતે સૂચના આપવાનો એને અધિકાર નથી.
સરકાર ચલાવે, સરકાર નિર્ણય કરે, સરકારનો નિર્ણય સરકારી ઓફિસના માધ્યમથી જાણ થાય. એનો અર્થ એવો થઈ ગયો ગઈકાલે મુખ્યમંત્રી કોઈ પણ તલાટી મંત્રીને સીધો ફોન કરીને સૂચના આપશે, કોઈ ટીડીઓને, કોઈ પ્રાંતને, કોઈ કલેક્ટરને, કોઈ એસપી પીઆઈને મુખ્યમંત્રી સીધા સૂચનાઓ આપવા મળશે નહીં. સરકારી રાહે સૂચના હોય. એનો અર્થ એ થયો કે આખી સિસ્ટમને પ્રભાવિત કરી, ખોટી રીતે સિસ્ટમનો દુરુપયોગ કરી ચૈતરભાઈને આદિવાસી સમાજને જાગૃત કરતા રોકવા માટે, આદિવાસી સમાજની લડાઈ લડતા રોકવા માટે આખું કાવતરું ઊભું કર્યું છે. ડેડિયાપાડાની જન સમર્થન રેલી પહેલા સાંસદ મનસુખ વસાવા ડેડિયાપાડામાં કાર્યકર્તાઓની મિટિંગ લીધી હતી અને એમાં તેમણે કહ્યું હતું કે જે મહિલા અને જે 17 વર્ષનું બાળક જેલમાં છે એને પણ બહાર લાવવા માટે તેઓ યોગ્ય સ્તરે રજૂઆત કરશે અને બરાબર ગઈકાલે આ વસ્તુ થઈ છે, તો એના વચ્ચે કોઈ સંબંધ ખરો? યોગ્ય સ્તર એટલે કયા સ્તરે? કલેક્ટરને કીધું, પ્રાંતને કીધું, મંત્રીને કીધું. યોગ્ય સ્તર એટલે શું? નામજોગ કહી દો. યોગ્ય સ્તર એટલે શું? આ ભાજપમાં તો જા તો અયોગ્ય છે, એકે યોગ્ય નથી સરકાર ચલાવવાને, તો એને યોગ્ય સ્તર એટલે કયા સ્તરે રજૂઆત કરશે? અને કોને કીધું? નામજોગ કે આ તારીખે આટલા વાગે આ નંબર પરથી આ નંબર પર ફોન કરીને મેં કીધું તું છોડી મૂકજો. તમે કેમ છૂટી જાય? તો તમે એક જ બેનને છોડાવી, બીજી 4 બહેનો અંદર છે, 2 બહેનો અંદર છે, એની કોઈ માનવતા નથી. એટલે હવે આ મને એમ લાગે છે કે મનસુખભાઈ વાળા વિષયમાં બહુ ગંભીરતા દાખવવાની જરૂર નથી. હસતું રહેવું, હસાવતું રહેવું, અને એનું કામ આ છે કે વાદ વિવાદ કરતો રહેવો. અમે વાદ વિવાદ કરવા માંગતા નથી. ચૈતરભાઈ સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અને ચૈતરભાઈના સાથે નહીં, ચૈતરભાઈના માધ્યમથી ચૈતરભાઈને જેલમાં પૂરીને આખા આદિવાસી સમાજને સજા કરવાની બાબત છે. આ તો ચૈતરભાઈને આદિવાસી સમાજે નેતા બનાવ્યા છે, કોઈ કંપનીએ નહીં કે કોઈ નેતાએ નેતા નથી બનાવ્યા. એને તો સમાજે નેતા બનાવ્યા છે. સમાજ એને ચાહે છે એવો નેતા કે જેને સમાજ પ્રેમ કરતો હોય એ નેતાને જેલમાં પૂરવો. એનો અર્થ એમ થયો કે નેતાને નહીં, જનતાને સજા છે. આજે ચૈતરભાઈને છીનવી લીધા ડેડિયાપાડાની જનતા પાસેથી, આદિવાસી સમાજના યુવાનો પાસેથી ચૈતરભાઈ છીનવાઈ ગયા, જેલમાં છે. એ સજા કોને થઈ? આદિવાસી સમાજને થઈ. તો મનસુખભાઈને સહેજ પણ આદિવાસી સમાજનું દાજતું હોય, સહેજે એના મનમાં આદિવાસી હોવાનો ગર્વ હોય, તો કંઈ પણ બીજી વાદીઓળી વાતો કર્યા વગર ચૈતરભાઈ કેમ જેલમાંથી છૂટે એમાં એની પોતાની સરકારને ધ્યાન કરે.